આજે આપણે સોજી અને બટાકાનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા સમયમાં નવો નાસ્તો બનાવીશું. વીકેન્ડમાં જ્યારે ઘરમાં બધા સભ્યો હાજર હોય ત્યારે આ નાસ્તો આપણે સાંજે બનાવી તેને ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ અને તે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. નાસ્તો બનાવવા માટે તપેલીમાં અડધો કપ પાણી લઈ તેને ઢાંકીને થોડીવાર માટે ગરમ કરીશું. પાણી સહેજ ઉકળવા લાગે એટલે તેમાં અડધો કપ સોજી ઉમેરી તેના બિલકુલ પણ ગાંઠા ન પડે તેના માટે વેલણની વડે આ રીતે મિક્સ કરીશું. જેમ આપણે ચોખાના લોટનું ખીચું બાફતા હોઈએ છીએ તે રીતે સોજીને આપણે પાણીમાં બાફવાની છે. બાફતી વખતે તેમાં તેલ કે બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના. ફક્ત સોજી થોડી ફૂલી જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતા રહેવું જરૂરી છે. સોજીના બદલે તમે ઝીણો રવો પણ લઈ શકો છો. હવે ગેસ બંધ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે ઠંડી થવા દઈશું. ત્યાં સુધી મિક્સિંગ બાઉલમાં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને આ રીતની મોટા છેદવાળી છીણી વડે છીણી લઈશું. બટાકાને બાફ્યા પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય ત્યારબાદ જ તેને છીણવા, જેથી તે બિલકુલ પણ ચીકણા ન પડે. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે બટાકાના છીણમાં આપણે બાફેલી સોજી ઉમેરી તેમાં તીખાશ માટે 2 નંગ બારીક સમારેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લીલા મરચાંના બદલે તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. તેની સાથે અડધો કપ બારીક સમારેલી કોથમીર અને 5 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે એટલે બાળકો ઘરે હોય અને તેમના માટે ઝટપટ કોઈ નવો નાસ્તો તૈયાર કરવો હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે. આ માપ પ્રમાણે આપણે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલો નાસ્તો બનાવી શકીએ છીએ. હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતની મધ્યમ સાઇઝની લાંબી સ્ટીક બનાવીશું. નાસ્તાને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. વારાફરતી બધી સ્ટીક વાળી લીધા પછી તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા નાસ્તાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. જો તમે તેને લો ફ્લેમ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો નાસ્તામાં તેલ પેસી જશે અને તે પ્રમાણમાં ઓઇલી બનશે. નીચેની બાજુથી નાસ્તો થોડો સોનેરી રંગનો થાય એટલે જારા વડે ફેરવતા જવું અને બંને બાજુથી આ રીતનો લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે સોજી અને બટાકા બંનેને બાફીને લીધા છે એટલે તેને તળવામાં ફક્ત 2 થી 2.5 મિનિટનો સમય લાગે છે. ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને તમે બટાકા પહેલેથી બાફીને રાખ્યા હોય તો આ નાસ્તો ફક્ત 10 થી 15 મિનિટમાં તૈયાર કરી શકાય છે. ગરમા ગરમ નાસ્તાને આપણે કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આ સિવાય બીજી કઈ રેસીપી તમે મારી ચેનલ પર જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.